અવધપુરે ધર્મ રહ્યા સાથે ત્રણ કુમાર, પ્રેમવતીને સુવાસીની આનંદ પામે અપાર। એક સમય આવ્યું સરજુમાં જબર જળ જરૂર, સ્વર્ગ દ્વારી તણાવા માંડી ખળવળ્યું સહુ પૂર। દર્શન સિંહરાયે જાણ્યું આવ્યો કરીને પ્રીત્ય, પૂજા કરી શ્રીફળ ચુંદડી વધાવ્યા રૂડી રીત્ય। તો પણ પાછા હટ્યા નહીં નિર્મલ ગંગા માત, પૂર વધારે ચડવા લાગ્યું વિચારે સહુવાત। પૂર વધારે ચડવા લાગ્યું વિચારે સહુવાત। ચડતું આવે અધિક, સર્વે લોક ધારે મન બીક। આવ્યો ત્યાં દર્શન સિંહરાય, તેણે કર્યા અનેક ઉપાય, પણ પાછું હઠે નહીં જળ, કોઈનું ચાલી શક્યું નહીં બળ। રાજાયાદિક સર્વે જે લોક, અકળાયા થયો મન શોક। બોલ્યો રાજાનો ઘોર વચન, મુજ વેણ સુણો હે રાજાના। પતિવ્રતા નારી હોય આજ, વધાવે તો થાય રૂડું કાજ। પાણી પાછું હટે તત્કાળ, એવું વચન સુણી ભૂપાળ। કરાવ્યો શેર માએ તપાસ, કોઈ પતિવ્રતા છે પ્રકાશ। પતિવ્રતા પણાની હિંમત, કોઈ સ્ત્રીએ ધરી નહીં મત્ય। વાત ચાલી રહી ઘરો ઘેર, સુવાસિનીએ જાણી તે પેર। ભક્તિ માતાને શ્રી હરિ સંગે, ગયા સરજુ ગંગાએ ઉમંગે। રામ ઘાટે આવ્યા શુભમતી, લીધું શ્રીફળ હાથમાં સતી। બોલ્યા સાધવી મુખથી વેણ, એ ગંગામાં સુણો સુખ દેણ। પતિવ્રત સાચું હોય મારું, પાછું હઠ જો અંબુ તમારું। એમ કહી પગે લાગ્યા ત્યાંએ, શ્રીફળ નાખ્યું તે ગંગા માએ। અકસ્માત થયો હડુડાટ, પાણી પાછું હટ્યું ઘડુડાટ। સર્વે લોકોએ દેખી નવાઈ, આપી રાજાને જઈ વધાઈ। ધર્મદેવ છુપૈયાના વાસી, તેના મોટા પુત્ર સુખ રાશિ। રામ પ્રતાપજી નામ જેહ, તેમના પત્ની સતી છે એહ। એમણે વધાવ્યા ગંગા માઈ, પાણી પાછું હટી ગયું ત્યાંય। સુણી પ્રસન્ન થયો ભૂપાળ, સતીને તેડાવ્યા તત્કાળ। બહુમાન દઈને બોલાવ્યા, દરબારમાં પધરાવ્યા। રાજાએ પોતાની રાણી પાસ, પૂજા કરાવી તે સુખ રાશ। ભારે ભારે વસ્ત્ર અલંકાર, સુવાસિનીને આપ્યા તે વાર। કરી પ્રાર્થના શુભમતી, નિર્મલ મનથી પ્રેમયતી। મૂર્તિ માતા સુવાસિની બાઈ, ઘરે આવ્યા સદા સુખદાયી। માતાએ કરી પ્રભુને વાત, અથ ઈતિ બનીતી જે ખ્યાત। કૃષ્ણ કહે સુણો માતા સાર, એ છે રેવતીનો અવતાર। માટે એમાં તો નથી નવાઈ, સતી શિરોમણી છે સદાઈ। એવું સાંભળીને સર્વે જન, નર નારી વિસ્મે પામ્યા મન। વળી એક સમય મહારાજ, શ્રી હરિએ કર્યું મોટું કાજ। કેટલા એક પોતાના શિષ્ય, પાસે બોલાવ્યા શ્રી જગદીશ। શિષ્ય સહિત તૈયાર થયા, રામ ઘાટે સરજુ પર ગયા। કદમ વૃક્ષ હેઠે મોરારી, સભા કરી બેઠા ભય હારી। માહો માહી કરે છે તે પ્રશ્ન, આપે ઉત્તર શ્રી હરિ કૃષ્ણ।
એમ કરતા વીતી ઘણી વાર શું કરતા હવા ધર્મ કુમાર જુજવે રૂપે દર્શન દીધા કામ વિદ્યાર્થીઓ ના કીધા કેટલા દેખે છે રામ રૂપે કેટલા ઋષિ હજી અનુપે વામન રૂપે દેખે છે કોઈ શિવ સ્વરૂપમાં રહ્યા મોઈ અક્ષરાધિપતિ અવિનાશી એવા દેખે કોઈ સુખ રાશિ કોઈ દેખે છે વૈરાટ રૂપે કોઈ દેખે છે કૃષ્ણ સ્વરૂપે કોઈ વાસુદેવ પરશુરામ વરાહ મચ્છ કચ્છ તે ઠામ હંસ યજ્ઞિવ તેમાં કોઈ દેખી વિસ્મય પામ્યા પ્રીત પ્રોઈ ચંદ્ર સૂર્ય આદિ એ આકાર એવા ભાસે છે ધર્મ કુમાર કોઈ કે નર વીર છે જ જુઓ કે ઉજળ કે છે તેજ એવી રીતે અલૌકિક ભાવ સર્વને દેખાડે છે દેખાવ પછી ત્યાંથી શ્રી હરિ સધાવ્યા પોતાને ઘરે પ્રભુજી આવ્યા પોતાના શિષ્ય તે વિખ્યાત ભક્તિ માતાને કરી છે વાત છાત્ર થયા છે આનંદ ભેર ગયા પોત પોતાને તે ઘેર અયોધ્યાપુરીમાં ભગવાન એવા ચરિત્ર કરે પાવન એક સમય અવધ માયે આવ્યા મલ્લ ના ખલવના ત્યારે કેટલા છે મહાબલવાન ઘણા મલ્લ જીતી લીધું માન દેશાંતરથી નામ લાધ્યા સોનાના પૂતળા પગે બાંધ્યા દર્શન સિંહને તે મળ્યા મલ્લ યુદ્ધ માગે છે બળિયા હે રાજન જે કહીએ તમને મલ્લ કુસ્તી આપો જય મને નહીં તો સવા મણ સોનું સાર પૂતળું ઘડી આપો આવાર એવા વચન સુણી તે વાર કર્યો રાજાએ બહુ સત્કાર આપ્યો ઉતારો સુંદર સ્થાન મહી પાડે દીધું ઘણું માન તમે આવજો આવતી કાલ તેનો ખુલાસો આપીશું હાલ પછી રાજાએ વિચાર્યું કરત પોતાના મલ્લ બોલાવ્યા તરત કે છે મલ્લને વાત વિસ્તારી રાજા દર્શન સિંહ વિચારી નખ લૌકેરા આવ્યા છે મલ્લો યુદ્ધ માગ્યો છે તે મણે ભલ્લો તમારે યુદ્ધ દેવો જ પડશે નહીં તો અવળા તે નડશે સવા મણ સોનાનું પૂતળું દેવું પડશે તે થાશે અવળું દેશાંતરના રાજા જે મલ્લ એને જીતીને આવ્યા પ્રબલ એવી સુણી રાજાજીની વાણી મલ્લ હિંમત હારિયા જાણી એમાં વૃદ્ધ મલ્લ હતો એક બોલ્યો ધીર ધરી તે વિવેક તમે સુણો ભાઈ કહું અમો સીધ કાયર થાવો છો તમો આ ભૂમિકા છે રઘુવીરની તેમાં લજ્જા છે રણધીરની આપણને જીતે મલ્લ આજ જાશે રામચંદ્રજીની લાજ એમાં આપણી લાજ ન જાય માટે જીતાડશે રઘુરાય રાખો હિંમત ને યુદ્ધ કરો બીજા સંશય મન ન ધારો વળી રાજા કહે છે વચન મલ્લ હિંમત રાખજો મન કદાપી તમો પામશો હાર અહીં આવ્યા છે ધર્મ કુમાર તે મલ્લને જીતી લેશે આજ નહીં જાવા દે તમારી લાજ એવું કહી મંડપ રચાવ્યો મોટો વિશાળ તે મન ભાવ્યો બહુ નામીને બોલાવા માટે મોકલ્યો દૂતને એની વાટે આવ્યા શ્રી હરિ મંડપ જ્યાંએ ઘણો ઉમંગ છે મન માયે રાજાએ કર્યો બહુ સત્કાર આપ્યું આસન સુંદર સાર ઘણા સખાને સંગાથે શ્યામ બેઠા મંડપ માય અભિરામ
આવ્યા છે તે મલ્લ બળવાન, તેને પણ રાયે દીધું માન. વાજે વાજિંત્ર નાના પ્રકાર, જોવા મળ્યા છે લોક અપાર. રાજા બેઠા છે મોટા આસન, ઘણો હર્ષ થયો એને મન. પોતાના અધિકારી છે જે પટાવત કારભારી તે. સૌને મહીપે આપ્યું છે માન, બેઠા યોગ્ય રીતે નિજ સ્થાન. ઘનશ્યામને પાસે બોલાવ્યા, સુંદર આસને પધરાવ્યા. મલ્લ અખાડામાં એ મળ્યા, યુદ્ધ કરવા આવ્યા બળિયા. મલ્લ યુદ્ધ કરે માહો માયે, જુએ સભાસદ સહુ ક્યાંય. ઘૂઘુવાટા કરે છે હુંકાર, ગૂઢ ગંભીર શબ્દ અપાર. કરે બાહુ તણા ઠબકારા, તાલ તૂટે મુખ બચકારા. લોઢાના પડ છંદ ત્યાં લાગે, એક એક ના અંગે ત્યાં વાગે. જોવા આવ્યા છે હજારો લોક, ચારે વર્ણના મળ્યા છે થોક. એમાં અખાડામાં ઘણી વાર, મલ્લ યુદ્ધ કરે છે અપાર. અયોધ્યાપુરીના મલ્લ જે હાર પામી ગયા પછી તે ગતિ ભંગ થઈ ગભરાણા. તેમાં બે ત્રણ મલ્લ મરાણા. દાવ પેચ કર્યા ઘણી વાર, પણ છેવટે પામ્યા હાર. દાવ પેચ કર્યા ઘણી વાર, પણ છેવટે પામ્યા હાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये अवधपुरीना शिवरत्न आदि विद्यार्थियों ने 24 अवतार रूपे दर्शन दीधा ए नामे 64मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।